નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. રોજગાર વિનિમય કચેરી દ્વારા જોબ ફેર સપ્તાહ અંતર્ગત આજે ભુજ ITI ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બે ખાનગી કંપનીઓએ વિદ્યાર્થીઓને સિલેક્શન કરવા માટે ભુજની ITI ખાતે બોલાવ્યા હતા, જેમાં ITIમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશીપ તાલીમ માટે વેલ્સમન કંપનીએ બોલાવ્યા હતા, જેમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, BSc ની લાયકાત ધરાવતા 18 વર્ષથી ઉપરના ઉમેદવારોને અંજારની વેલ્સમન સ્ટીલ લિમિટેડ કંપનીએ વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા હતા, જ્યારે સ્નાતક અથવા MBA ની લાયકાત ધરાવતા 20 થી 26 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોને ICICIમાં સેલ્સ ઓફિસર માટેની જગ્યા માટે પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા. આ ઔદ્યોગિક ભરતી મેળામાં હાજર રહેવા માટે 3000 જેટલા ઉમેદવારોને પત્ર લખી જાણ કરવામાં આવી હતી, પરંતુ માત્ર 30 જેટલા જ ઉમેદવારો આજે ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વિદ્યાર્થીઓને રોજગાર ક્ષેત્રે સ્પષ્ટ જાગૃતિ નથી, અથવા તો માહિતી નથી, અને અથવા તો બેરોજગારી કચ્છમાં નથી એ સ્પષ્ટ દેખાઈ આવે. જે હોય તે, પરંતુ બેરોજગારીનું પ્રમાણ વધારે છે, પરંતુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી કદાચ પહોંચતી નહીં હોય. જે હોય તે, પરંતુ 3000ની સામે 30 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી અને ભરતી મેળામાં ભાગ લીધો હતો. આજે જે આપણે ભરતી મેળો રાખ્યો છે એ ITI ભુજ ખાતે છે, અને એમાં ITM સ્કિલ એકેડેમી જે અમદાવાદની સંસ્થા છે, અને ICICI બેંકમાં એના જે ફિલ્ડ ઓફિસર હોય, સેલ્સ ઓફિસર હોય, એના માટેની ભરતી માટે આવવાના છે લોકો. એક તો એ લોકો આવે છે જેની પાસે લગભગ 12 જેવી જગ્યાઓ છે, જે ગ્રેજ્યુએશન બેઝ અથવા તો MBA બેઝ છે, અને સાથે સાથે આપણે એક બીજી કંપની પણ ઇન્વાઇટ કરી છે જે વેલ્સમન સ્ટીલ લિમિટેડ છે, જેની પાસે ITI હોલ્ડર, ટર્નર, ફિટર, મશીનિસ્ટ વગેરેની જગ્યાઓ છે, અને એ લોકો એપ્રેન્ટિસશીપ માટેની ભરતી કરવાના છે. આજે લગભગ ITM સ્કિલ એકેડેમીમાં તો લગભગ 12 જેવી ખાલી જગ્યાઓ હતી, અને 15 જેવી ખાલી જગ્યાઓ વેલ્સમનમાં છે, એટલે 25 થી 30ની આસપાસનું પ્લેસમેન્ટ થવાની ધારણા છે અમારી. આજે લગભગ 700 જેવા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા છે, અને આપણે પેપરમાં પ્રેસ નોટ પણ આપી છે, જે પત્ર પબ્લિશ પણ થઈ ગઈ છે, એટલે એના આધારે પણ થોડાક વિદ્યાર્થીઓ હાજર રહેશે. આ વખતે તો હજી ઇલેક્શનનો સમય હતો, એટલે ચાલુ મહિનામાં આપણે ચાલુ કર્યા છે, એટલે મે મહિનામાં 3 જેવા ભરતી મેળા થયા છે, અને એમાં 90-95 જેવું પ્લેસમેન્ટ થયેલું છે. ભુજ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે ભુજ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ: વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક: નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. હવે કૃષિ મહોત્સવમાં લોક પ્રતિનિધિ અને મહેમાનોનું સ્વાગત કઠોળથી કરાશે. જ્યારે બાળકો કુપોષણથી પીડાતા હોય ત્યારે મહેમાનોનું સ્વાગત હાર, તોરા અને શાલથી ન કરતા કઠોળથી કરવામાં આવશે, અને આ કઠોળ આંગણવાડીના બાળકોને અપાશે. આવું સૂચન જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ કર્યું, અને રાજ્ય સરકારે આ સૂચન સ્વીકારી અને અમલમાં પણ મૂક્યું. અત્યારની આપણા દેશની વિષમ પરિસ્થિતિ એટલે કે આબોહવાની, જેમાં આપણે જોયું છે કે ઘણીવાર વરસાદ અનિયમિત પડે છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે દરેક ઉનાળા કરતાં ટેમ્પરેચર પણ વધારે છે. આવી પરિસ્થિતિમાં જગતનો તાત કે મેક્સિમમ ઉત્પાદન વૈજ્ઞાનિક પદ્ધતિથી કેમ લઈ શકે, એ માટે આપણા વડાપ્રધાન અને જે તે વખતના આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી 2003 કે 4થી આ 10મો કૃષિરથ હતો. શરૂઆતમાં એ દરેક ગામડે કૃષિરથ ફરતો. ખેડૂતો જે વૈજ્ઞાનિક ખેતીના જાણકાર નહોતા એને સારા ખેતીના નિષ્ણાંતો, પશુપાલનના નિષ્ણાંતો દ્વારા એમને નોલેજ આપવામાં આવ્યું. એટલે ઓછો વરસાદ, આબોહવા પણ વિષમ, અને એની સામે ખેડૂત કેમ મેક્સિમમ ઉત્પાદન લઈ શકે એના માટે કૃષિરથ બહુ ઉપયોગી છે. જે તે વખતે દરેક ગામ કૃષિરથ ફરતો. આ વખતે સરકારશ્રીના આદેશ મુજબ દરેક તાલુકાની સીટ ઉપર
કૃષિ રથ ફર્યો છે. એનો પ્રારંભ પણ મુન્દ્રા તાલુકા પંચાયતથી કર્યો. અને શું કાર્યક્રમ થયો મુન્દ્રા તાલુકામાં? મુન્દ્રા તાલુકામાં તાલુકા પંચાયતની દરેક સીટ વાઇઝ આખો દિવસ ત્યાં કૃષિ રથ રોકાતો. ત્યાં એના ખેતી અંગેના અને પશુપાલન અંગેના લિટરેચર પણ ત્યાં વિતરણ કરવામાં આવતું. ખેડૂતોને મેક્ઝિમમ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય, ઓછા વરસાદમાં કયા બિયારણ કયા ખાતરનો ઉપયોગ થઈ શકે, એટલું જ નહીં પણ પશુપાલન ક્ષેત્રે પણ એ લોકોને કીટ આપવામાં આવી છે. અને પશુપાલન ક્ષેત્રે પણ અત્યારે અમારે ત્યાં દરેક ગામડામાં ડેરી જે તે વખતે આપણને દૂધની પણ તકલીફ હતી, તો જે તે ગામડામાં અત્યારે ડેરી પણ ચાલુ છે, જેવી કે સરહદ ડેરી, જે અત્યારે સારામાં સારી એક્ટિવિટી કરે છે અને પશુપાલકોને દૂધના સારા ભાવ મળે છે. Styles the Fashion Hub, exclusive menswear. Menswear નો અજડક ખજાનો એટલે Styles the Fashion Hub. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટી વેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન, વેસ્ટ બ્રીફ શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 80082600. ભુજ વોર્ડ નંબર 1 કજલીનગરના નાગરિકોને મળે છે ગટરવાળું પીવાનું પાણી, તે પણ 15 દિવસે. અનેક ફરિયાદો છતાં નગરપાલિકા કરે છે આંખ આડા કાન. કોણ સાંભળશે જનતાનો સાદ? ભુજમાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર વલખા મારે છે ભુજની જનતા. ત્યારે આજે સાંભળીએ કજલીનગર વોર્ડ નંબર 1 રહેવાસીઓની વ્યથા. અમે પેલા વોર્ડમાંથી આવ્યા છીએ. મારું નામ ચંપાબેન જોશી છે. એકદમ પાણીની અમને તકલીફ છે. એના માટે અમે કાસમભાઈને વારંવાર કહીએ છીએ, તો કાસમભાઈ એમ કીધું કે તમે વોર્ડમાં આવો. તમે વોર્ડમાં અહીંયા આવ્યા છીએ, પણ અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી. તો અમારે કરવું શું પાણી વગરનું? ગટર વાળું આવે છે એકદમ કાળું. આ 5-7 દિવસ થયા, કેમ નહીં ઉકળે? પૈસા ભરીએ છીએ કે મફત નથી દેતા નગરપાલિકા વાળા પાણી? હા, કોઈ અધિકારી નથી અટાણે. હજી 12 વાગ્યા છે, અમે અહીંયા છોકરા છે અહીંયા મૂકીને અહીંયા ઉભા છે. અહીંયા જુઓ તમારી સામે. અત્યારે ગટરના પાણીની સમસ્યા થઈ છે. વાલમેનોને પણ કીધું છે કે ભાઈ આ ગટરનું પાણી, કે ભાઈ અમે કમ્પ્લેન્ટ લખાવી દીધી છે. આ ગટર લાઈનનો જે અત્યારે કામ ચાલુ છે એના કારણે વારંવાર ગટરનો અને આપણો પાણી મિક્સ થઈ જાય છે. પણ આ લોકો જ્યારે લખાવીએ છીએ ફરિયાદ, ત્યારે એમ જ કહે છે કે માણસો નથી. હવે માણસો ન હોય એના કારણે આ વિસ્તાર શું કરે? વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળશે. અનેક વિસ્તારોમાં ગટરના પાણી આવે છે. અને બીજો ધીમા પ્રેશર માટે અનેક જગ્યાએ લાઈનો નાખવાની છે, અનેક જગ્યાએ વાલ નાખવાના છે. પણ આ લોકો હજી સુધી આવ્યા નથી નાખવા માટે. અને મેં એ પણ રજૂઆત કરી છે કે આજે આ કારોબારીમાં રાખી જો, કારોબારીમાં પણ કોઈ વહીવટી અધિકારી કે શાસક પક્ષના કોઈ નેતાઓ જવાબદાર હાજર જ નથી હોતા કે જેની પાસે આ સમસ્યાનું કાંઈ નિરાકરણ નીકળી શકે. એ લોકોને એવું છે કે હવે અમે વારંવાર ભુજ શહેરમાંથી પાણીની સમસ્યાઓના મોરચાઓ અનેક વિસ્તારોમાં આવે છે અને અમે વિરોધ પક્ષ તરીકે અમે પણ આ માટે લડત આપી છે. પણ છતાંય આ લોકોને કોઈ પણ વહીવટની અનાવડતના કારણે આ પાણીની સમસ્યા ઊભી થઈ છે. ભુજના કજલીનગર વિસ્તારમાં પાણીની સમસ્યા અતિશય વકરી છે. 15 દિવસે માંડ ધીમા દબાણે પાણી આવે છે. અને હમણાં છેલ્લા ઘણા સમયથી તો આ વપરાશ અને પીવાના પાણીમાં ગટરવાળું પાણી આવે છે એવી રાવ ઉઠી છે. આવું ગટરનું પાણી વપરાશ માટે પણ ઉપયોગી ન થાય તો પીવાની વાત તો દૂર જ રહી. અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ દાદ આપતું નથી. આ વોર્ડના નગરસેવકો તો માત્ર નામના જ નગરસેવકો છે. કોઈ દિવસ વોર્ડની મુલાકાતે આવેલ નથી. કજલીનગરની મહિલાઓ જ્યારે આ ફરિયાદ લઈ બપોરે ધગધગતા તાપમાં નગરપાલિકાના કચેરીએ આવ્યા ત્યારે પાલિકા અધિકારીઓની ચેમ્બરો ખાલીખમ હતી. તો ફરિયાદ કરવી કોને? નગરપાલિકામાં રોજબરોજ આવતા આવા પાણીના અંગેના મહિલા મંડળના મોરચા શરમજનક બાબત છે. જ્યારે નગરપાલિકામાં કોઈ મળ્યું નહીં ત્યારે કજલીનગર અને વાલદાસનગરની મહિલાઓ પોતાની વ્યથા લઈ કલેક્ટર ઓફિસે પહોંચી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે કલેક્ટર પણ પોતાની ઓફિસમાં ગેરહાજર હતા. તો હવે ફરિયાદ કરવી તો કોને કરવી? કોણ સાંભળશે જનતાની ફરિયાદ? સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4 કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી
સર્વે નંબર 437 100 વાર પ્લોટ પત્રી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પત્રીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000 ના 30 હપ્તા અને 10,000 ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300 ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300 ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15,000 ડિસ્કાઉન્ટ, પસંદગીનો પ્લોટ, તુરંત દસ્તાવેજ, NA ટાઇટલ ક્લિયર, પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં. લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર A વિંગ, કદીરા કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન A સુમરા. બુકિંગ પાર્ટનર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ 30 જૂન સુધી કરાવવી ફરજિયાત છે તથા બસનું ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવું ફરજિયાત છે અને ભારે વાહનોને શહેરની અંદર પ્રવેશબંધીના લાગ્યા બોર્ડ. ભુજ RTO અધિકારીના જણાવ્યા અનુસાર સમગ્ર જિલ્લાની સ્કૂલ બસ, કંપની બસ, પ્રાઇવેટ બસોને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. આ પ્લેટ 30/6 સુધી લગાવવી જરૂરી છે. દર 2 વર્ષે તમામ બસોને ફિટનેસ સર્ટી મેળવવા માટે RTO ઓફિસ આવવું ફરજિયાત છે. HL પારેખ, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ RTO. HSRP હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ એ દરેક બસોમાં 30/6 સુધી કરાવવાનું છે. સરકારનો એવો આદેશ છે. એટલે સ્કૂલ બસ છે, પ્રાઇવેટ લક્ઝરી બસો છે, કંપનીની બસો છે, એ દરેક બસોને નંબર પ્લેટ ફરજિયાત છે. બસોને નવી બસ હોય એનું ફિટનેસ 2 વર્ષનું હોય છે. પછી દર વર્ષે એને અહીંયા ફિટનેસ રિન્યુઅલ માટે આવવું પડે છે. ત્યારે એની મિકેનિકલી બી બધી કામગીરી કરાવીને અહીંયા ફિટનેસ માટે રજૂ થતા હોય છે. સાથે સાથે ભુજમાં વકરતી ટ્રાફિક સમસ્યાઓ ભારે વાહનને કારણે વધી છે અને નાના મોટા અકસ્માતો પણ વધ્યા છે. ત્યારે RTO દ્વારા શહેરની અંદર ન પ્રવેશવાના મુખ્ય 5 માર્ગો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રિલાયન્સ સર્કલ, પ્રિન્સ રેસિડેન્સી, 36 ક્વાર્ટર્સ, આત્મારામ સર્કલ પર કચ્છનું કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ભારે વાહન પ્રતિબંધના મોટા બોર્ડ પર લગાવાયા છે. જો કોઈ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો સખત કાર્યવાહી તેની સામે કરાશે. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. તાજેતરમાં ભુજ નગરપાલિકામાં નિમાયેલ નવા COએ નગરપાલિકામાં હાજર થવા માટે અસંમતિ દર્શાવી છે. આગામી દિવસોમાં સુધરાઈનો વહીવટ અંજારના CO પાસે જ રહેશે, જેથી પાછું ભુજ કાયમી COથી વંચિત. નવા ચીફ ઓફિસર રમેશ સોલંકીએ ભુજમાં હાજર થવાની ના પાડી દેતા ફરી ભુજનો વહીવટ ઝાલા પાસે જ આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઝાલા પોતાની કડક કામગીરી માટે જાણીતા છે, જેથી પદાધિકારીઓની આંખમાં ખૂંચે છે. નવા COએ હાજર ન થવા પાછળ કદાચ નગરપાલિકાની કથળતી હાલત તેમજ પાણીની સમસ્યા નગરપાલિકા માટે માથાનો દુખાવો બન્યો છે. કદાચ આ કારણસર જ રમેશ સોલંકીએ પદ સંભાળવાની ના પાડી હોય તેવું લાગી રહ્યું છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ,
ભુજ રમેશ લાઇટ ડેકોરેશન MES માધાપર રોડ ભુજ કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ જંગલેશ્વર મંદિર સામે અસલફા ઘાટ કોપર વેસ્ટ મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી રાજવી એરોડ્રામ રોડ આદિપુર ગાંધીધામ કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે આવેલી છાત્રાલયનો કબજો લેવા માટે કડવા પાટીદારના બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સમાજના આંતરિક દખામાં ઈજા પામેલ લોકોને હોસ્પિટલ ખસેડાયા. માંડવીની લખુ વિજી ધોળું કન્યા છાત્રાલય સમાજના ડખાને કારણે અત્યારે પોલીસને હવાલે સોંપાણી છે. સમાજના આંતરિક ડખાના કારણે વિદ્યાર્થીઓ પર પણ આની અસર પડશે. અને વાત કરીએ સમાજની કે જ્યારે કોઈ પણ મિલકત હોય અને મિલકતમાં આવા ડખાઓ થતા હોય છે. અને ખાસ વાત કરીએ માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા અને કડવા પાટીદારના પ્રમુખની આગળ આવવું જોઈએ. અને અત્યારે જે માંડવીની પોલીસ તૈનાત આપણે અત્યારે જોવા મળી રહી છે એ એક કચ્છ કડવા પાટીદાર બે જૂથ થયા એટલે આ પોલીસને હવાલે અત્યારે સોંપવામાં આવી છે. દુર્ગાપુરમાં આવેલા લખુભાઈ વીરજી ધોળું છાત્રાલયનો વિવાદ વધુ વકર્યો છે. કચ્છ કડવા પાટીદારના બે જૂથો વચ્ચે તો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. એક સમાજના બે જૂથ વચ્ચે સર્જાયેલા વિવાદથી વાતાવરણ તંગ બની ગયું છે. માંડવી અને ગઢસીસાની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે એવી ભીતિ લાગતા ભુજની પોલીસ બોલાવાઈ હતી. લાકડી ધોકા લઈને ટોળા ધસી આવ્યા હતા. એક સમયે 300 થી વધુ ટોળું એકઠું થઈ જતા માહોલ તંગ બન્યો હતો. તેમજ મરચાની ભૂકીનો ઉપયોગ થતા મામલો વિચક્યો હતો. આ બનાવમાં એક જૂથના અગ્રણીઓ અચાનક હોસ્ટેલમાં ઘૂસી આવતા કબજો ધરાવતા જૂથ સાથે બોલાચાલી અને હાથાપાઈ સર્જાઈ હતી અને ત્યારબાદ આ મામલો તંગ બન્યો હતો. અત્યારે આ વિસ્તારમાં પોલીસનો સઘન પહેરો દીધો છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંડવા વિક્રમ 5 વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5 અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5 વિક્રમ 5 વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303 વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ બેડનાકા બહાર સોના ગેસ્ટ હાઉસની બાજુમાં ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825061654 9427012654. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગઈકાલે રાત્રે કૈલાસનગર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરતા બે હોમગાર્ડ પર હુમલો થયો છે. નશાયુક્ત હાલતમાં જણાતા બે વ્યક્તિઓને હોમગાર્ડ કર્મચારીઓ પૂછપરછ કરી રહ્યા હતા. તે દરમિયાન બે લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને હોમગાર્ડ કર્મચારીઓને વધુ ઈજાઓ પહોંચી ન હતી, પરંતુ નશામાં ધૂત બંને વ્યક્તિઓએ હોમગાર્ડ કર્મચારીના કપડાં ફાડી નાખ્યા હતા. ભુજના મુખ્ય હોમગાર્ડ અધિકારીને જાણ કરતા હોમગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અરજી રૂપે ભુજની A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. નશામાં ધૂત બંને વ્યક્તિઓ ટ્રાવેલ્સના સંચાલક છે તેવી વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. ગઈકાલે રાત્રે હોમગાર્ડ વાળો છે રાતના અહીંયા કૈલાસનગરમાં નાઇટ ફરજમાં હતો, ત્યારે બે બાઇકોવાળા એના સાથે માથાકૂટ કરી ગયા છે. જે બાબતે આ હોમગાર્ડવાળો એક અરજી આપી ગયેલ છે. હજી તપાસ ચાલુ છે અને
કોણ હતા એ એને ખબર નથી. તે રાતે 1 વાગ્યાના આસપાસ બને છે. હોમગાર્ડ વાળાનું નામ તો જે ઓ ગોર, જૂની રાવડવાડીમાં રહે છે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ડોક્ટર તારેક ખત્રી MCH ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોર્ડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોર્ડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ભુજના દાદુપીર રોડ પાસેથી B ડિવિઝન પોલીસે 60 કિલો ગૌમાંસ જપ્ત કર્યું છે. એક આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી છે, જ્યારે એક આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. ઉમર ઉર્ફે ગનીમામદ સમા છેલ્લા ઘણા સમયથી ગૌમાંસનું વેચાણ કરે છે અને એક વખત LCBના હાથે પકડાયો પણ હતો. તેમ છતાં તેણે ગૌવંશ માંસનું વેચાણ ચાલુ જ રાખ્યું હતું. આજે સવારે ભુજ B ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડતા 60 કિલો ગૌવંશ માંસ તેના ઘરમાંથી મળી આવ્યું હતું, જ્યારે વહાબ જુસબ મામદ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે, જ્યારે આ માંસને FSLની તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. જો આ ગૌવંશ નીકળશે તો FIRમાં વધુ કલમ ઉમેરી વધુ તપાસ આગળ વધારવામાં આવશે, તેવું B ડિવિઝન PSI KB ઝાલાએ જણાવ્યું છે. આજરોજ સવારે અમુક તથા અમારી સાથે ડી સ્ટાફના માણસો અમને ખાનગી રાયે બાતમી હકીકત મળેલ અને એ બાતમી હકીકત આધારે અમો દાદુપીર રોડ ભુજ ત્યાં અમે વોચમાં ગોઠવાઈ ગયેલ અને એ સમયે આરોપી જે છે ઉમર ઉર્ફે ગની અલી મામદ, ઉંમર વર્ષ 65, જે અગાઉ પણ આ ગુનામાં LCB દ્વારા પકડાઈ ગયેલ છે, તેની પાસે તેના ઘરમાં ગૌમાંસનો જથ્થો છે તેવી બાતમી આધારે અમે ત્યાં વોચમાં રહી તેના ઘરે તપાસ કરતા ગૌમાંસનો જથ્થો મળી આવેલ તથા પંચોની હાજરીમાં તેની પૂછપરછ કરતા આ જથ્થો કોણ આપી ગયો છે તે બાબતેની પૂછપરછ કરતા તેને જવાબમાં જણાવેલ કે વહાબ જુસબ મમણ, જે આંબેડકરવાસ દાદુનગર રહે છે, તેને આપેલ છે, જેથી તેના પર કાયદેસરની કાર્યવાહી કરી પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકી પણ અટકાવવાની કલમો મુજબ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આરોપીને પૂછપરછ કરતા તેને મેં આપને જેમ જણાવ્યું એમ આરોપી નંબર 2 વહાબ જુસબ મમણ પાસેથી લઈ આવેલ છે. વહાબ જુસબ જમણ હાલ અમારી અટકમાં આવેલ નથી, તેની ધરપકડ થઈ શકેલ નથી. તેને પકડ્યા બાદ જ આ માહિતી મળી શકશે. આશરે 60 કિલો છે, જેની કિંમત 9,000 રૂપિયા ગણીને કબજે કરવામાં આવેલ છે. લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ તથા ટ્રક માલિકો જોગ. લિગ્નાઇટ પરિવહન ભાડા વધારા બાબતે બીજી સંસ્થા સાથે ચાલી રહેલ લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ તથા ટ્રક માલિકો જોગ. લિગ્નાઇટ પરિવહન ભાડા વધારા બાબતે બીજી સંસ્થા વચ્ચે ચાલી રહેલ મડાગાંઠનો સુખદ અંત આવેલ છે અને નીચે મુજબ ભાડાના દરો અમલમાં આવેલ છે. લોકલ રેન્જ પ્રતિ ટન ₹20, મોરબી રેન્જ પ્રતિ ટન ₹30, અમદાવાદ રેન્જ પ્રતિ ટન ₹45, ઉત્તર ગુજરાત ખેડા, નડિયાદ, આણંદ રેન્જ પ્રતિ ટન ₹55, દક્ષિણ ગુજરાત રેન્જ પ્રતિ ટન ₹60. તારીખ 6 જૂન 2014ના સવારે 8 કલાકે ડ્રો શરૂ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેશો. ઇન્દ્રજીતસિંહ જે જાડેજા, પ્રમુખ શ્રી, કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભુજ. એડહોક સમિતિ શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન. તો દર્શક મિત્રો, હવે જોઈએ 220 ન્યૂઝ. માનહાનિ કેસમાં કેજરીવાલ પર આરોપ નક્કી. વધુમાં વધુ 2 વર્ષની સજા થવાની શક્યતા. નરેન્દ્ર મોદીની સાંસદોને સલાહ, પગે લાગવાની સંસ્કૃતિથી રહો દૂર, તેમજ પ્રવક્તાની જેમ વાત ન કરો. ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરમાં બબાલ. શીખ સમુદાયના 2 સમુદાય વચ્ચે તલવારબાજી. મનીષ સિસોદિયાનો આરોપ, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ખતમ કરવા ઈચ્છે છે યોગેન્દ્ર યાદવ. ચૂંટણીમાં હાર બાદ લાલુ એકલા પડ્યા, કોંગ્રેસ છુટકારો મેળવવાની તાકમાં.
બીજેપી દ્વારા કલ્યાણસિંહ તેમજ અન્ય સિનિયર નેતાઓને રાજ્યપાલ પદ સોંપવાની તૈયારી. 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપ યાકુબ મેમન આપી રહ્યો છે MA પોલિટિક્સ સાયન્સની એક્ઝામ. સુમિત્રા મહાજન બન્યા લોકસભા સ્પીકર. કેરળમાં પહોંચ્યું મોન્સૂન, ઉત્તર કર્ણાટક પર તેમજ અન્ય સ્થળો પર વરસાદ. પુણેમાં એન્જિનિયરની હત્યાનું કારણ મોદી સરકારનું આવવું, મહારાષ્ટ્ર સીએમ પૃથ્વીરાજ ચૌહાણનું નિવેદન. ન US ન જાપાન, પહેલા વિદેશ પ્રવાસ માટે PM નરેન્દ્ર મોદીએ ભૂટાન પર ઉતારી પસંદગી. મોદીના ગંગા એક્શન પ્લાનની શરૂઆત, 5 મંત્રાલયોના સમૂહની પહેલી બેઠકની તૈયારી. અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર પર યૌન ઉત્પીડનનો આરોપ, ચેમ્બરમાં બેસાડીને ગેરવર્તન આચર્યું. દિલ્હીના લાડોસરાયમાં છોકરીનું અપહરણ કરી બળાત્કારની કોશિશ. 1 જુલાઈ સુધી ગેસની નવી કિંમતો પર નિર્ણય લેશે મોદી સરકાર. ચંદ્રાબાબુ નાયડુ નવા આંધ્રપ્રદેશના પહેલા મુખ્યમંત્રી નિયુક્ત, 8 જૂનના લેશે શપથ. અસમમાં ઉગ્રવાદીઓથી થયેલ મુઠભેડમાં એક પોલીસ અધિક્ષક શહીદ. કેથલિન સ્ટીફેન્સ બની નવી દિલ્હીમાં અમેરિકાની અંતરિમ રાજદૂત. મોદીએ લોકસભામાં નવા મંત્રી પદના સદસ્યોનો કરાવ્યો પરિચય. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય તેમજ કૃષિ સંગઠન અનુસાર મે મહિનામાં ગ્લોબલ ફૂડની કિંમતોમાં 3.2% ઘટાડો થયો હતો. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.